ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સરકારે આપવું પડ્યું, સરકારે ઝૂકવું પડ્યું। આ પહેલા પણ જ્યારે જ્યારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો, રાક્ષસ જેવી સરકારોએ ઝૂકવું પડ્યું છે। આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે। એ કડદા પ્રથા હોય, કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા, આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ, એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો 10,000 કરોડનો ફાયદો થયો। વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી, પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે, એ સાબિત થાય છે। બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે માત્ર। ખેડૂતોને એક અંદાજ પ્રમાણે, હું તો કોડીનાર છે, જુનાગઢ છે, સોમનાથ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા વિસ્તારોમાં હું ગયો છું। ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે। અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે, પાથરાઓ તરે છે, મગફળી આખી પાછી ઉગી ગઈ છે। એટલે ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે। અને સાથે સાથે ન માત્ર આટલું જ, પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી। ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી। તો એનું શું? એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી।